ફાઇનલી અમે હવે અમદાવાદથી દિલ્હી પહોંચી ગયા છે. હવે અમે પ્રયાણ કરશું દિલ્હીથી મનાલી તરફ જવા માટે. ત્યાં અત્યારે શું એરેન્જમેન્ટ કરવું છે આપણે જે અહીંયાથી જે નેક્સ્ટ પ્લાન છે એમાં 2 ટેમ્પો ટ્રાવેલર આવશે. ઓકે, 2 એસી ટેમ્પો ટ્રાવેલર છે જે અમારી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. અને અત્યારે જે અમે પ્રવાસ કર્યો એમાં અમે ઘણી બધી તકલીફનો સામનો કર્યો. એમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવનો માહોલ હતો એમાં અત્યારે સિક્યુરિટી તમે જુઓ તો બહુ જ એકદમ તમે સિક્યુરિટી વિશે શું કહેવા માંગશો? સિક્યુરિટી બહુ ટાઈટ છે ભાઈ. એમાં કોઈ જગ્યાએ ઢીલું હલાવતા નથી. બધી જગ્યાએ ચેકિંગ પ્રોપર છે. અમારા પાવડરના ડબ્બા પણ બહાર મુકાવડાવ્યા છે. અને આમાં આમનો પોન્ડ્સનો પાવડર પણ અત્યારે જે લોકો માટે ચિંતાજનક હતો તે લઈ લેવામાં આવેલો છે. આજે અમે શરૂઆત કરી રહ્યા છીએ મનાલી લોકલ સાઇટસીઇંગની. કાલનો દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર વાળો હતો. કાલે જે દિવસ અમને કાઢ્યો છે એના વિશે 2 શબ્દ સંકેતભાઈ કોટડિયા અમને જણાવશે. કાલે અમારી જર્ની 15 કલાકની રહી, જે 8 કલાકમાં પૂરી થવી જોઈએ એને બદલે 15 કલાક થઈ. એમાં ખાસ અમારી જે ગાડી ખરાબ થઈ એ અમને પહોંચાડતા પીડા આવી ગયા છે અમારા મોઢે, અને લોકો બહુ જ થાકી ગયા છે. અમને એમની લાઈફમાં આ કેવો એક્સપિરિયન્સ છે? તમને આ જર્ની કરીને કેવું લાગ્યું? લગભગ તમે કહો કે પહેલો ને છેલ્લો એક્સપિરિયન્સ ગણી શકો. હવે બીજી વાર આ લેવા થતો નથી. બરાબર. અને જે અમારી ગાડી હતી એમાં તમે કમ્ફર્ટેબલ જોન કેટલું ફીલ કરી રહ્યા? કમ્ફર્ટેબલ નામે તમે કદાચ 0થી પણ ઓછા માર્ક તમે આપી શકો એને, કારણ કે જે એસી છે જરા પણ વર્ક થતું. અને ખોટા જેટલું છે એ પણ આપણી સાથે અત્યારે કનેક્ટ થઈ રહ્યા છે તે પણ જણાવશે. તમને કેવું લાગી? કાલનો એક્સપિરિયન્સ હવે અમારા અનિલભાઈ પાચાણી પણ જોડાઈ ગયા છે. તમને કેવું લાગી રહ્યું છે અત્યારે મનાલીમાં? બરોબર. કાલનું જે થાક હતો અત્યારે હવે રિફ્રેશમેન્ટના ચહેરા પર તમે જોઈ શકો છો. અરે વેલકમ સોનુભાઈ, કેમ છો? મજામાં? આજે આપણી જર્નીનો ઓમ જો તો બીજો દિવસ છે, પણ ઓમ તો પહેલો દિવસ આપણે ગણી શકીએ. બરોબર. કાલનો દિવસ તમારા માટે કેવો રહ્યો? બહુ ખરાબ. કેમ બહુ ખરાબ? ટ્રાવેલિંગ જ કરાવ્યું. કેટલી કલાક એપ્રોક્સ તમે ટ્રાવેલ? 12 કલાક. હા, બરાબર. પછી આ ગાડી વિશે શું કહેવા માંગશો? 2 શબ્દ બરોબર. સેન્ટ્રલ એસી વર્ક બરોબર બપોર કરતી. હા, ઓકે, કાંઈ વાંધો નહીં. જે પણ હશે મનાલીમાં બધું ઠીક થઈ જશે. બરાબર. આજે બધું ભૂલાઈ જશે. ઓકે. અને આજનો જે દિવસ છે એમાં એક વિઘ્ન સવારના પોરમાં આવી ગયો. જે ડ્રાઈવરે કીધું કે અમારું આટલા વર્ષમાં કોઈ પંચર નથી. સવારના એને ગાડીમાં પંચર થઈ ગયું, વ્હીલ બદલી નાખ્યું. બરાબર. અને વ્હીલ પણ નવું જ હતું. એટલે તે પણ માને છે કે કાલે એને કોકની નજર લાગી ગઈ હતી. ઓકે.
છે ત્યાં અમે આવેલા છે. ત્યાં એક પાણીના કુંડમાં આ બધો ટેમ્પલમાં રામ મંદિરમાં આવેલા છે અત્યારે. આટલી ઠંડીમાં પણ તમને તડકો લાગે છે? નીચે ઠંડી લાગતી હતી, હવે ગરમી લાગે છે અને તડકામાં અમે લાઈનમાં. તો તમારી ફરિયાદ શું છે અત્યારે એકચ્યુઅલી? ના, અમારી ફરિયાદ કાંઈ નથી. અમે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરીને. ઓકે ઓકે. આ આવ્યા પછી તમને કેવી અનુભૂતિ થઈ? પહેલા ખરાબ થઈ, હવે સારી થાય છે. હવે સારી થઈ છે ને? સારી થાય છે. ઓકે ઓકે. પોત મોડાના મત
વિઠ્ઠલા